દીકરો કદાચ ગમે તેટલો મોટો થઈ જાય, પણ મા પાસે તો સાહેબ નાનો જ છે. મા પાસે સદૈવને માટે નાનો જ રહેવાનો. એ દીકરો બહાર ગામ ગયો હોય, એના વ્યવસાય અર્થે બહાર ગયો હોય અને કદાચ રાત્રે મોડું આવે ને તો પત્ની અને બાળકો ભોજન કરીને સૂઈ જશે, પણ ખૂણામાં ખાટલો ઢાળીને પડેલી માં એની આંખમાં નિંદ્રા નહીં આવે. કારણ એની આંખમાં એની નિંદ્રાઓ વેરણ બની જાય. શું કામે? આજ મારો દીકરો હજી ઘરે નથી આવ્યો. જ્યાં સુધી દીકરો નહીં આવે અને દીકરાને નહીં પૂછી લે કે આવી ગયો ભાઈ, અને દીકરો કહે ને કે હા માં હું આવી ગયો, પછી માં નિરાતે નિંદર કરી શકે. ત્યાં સુધી જનેતાને નિંદર ન આવે, ત્યાં સુધી માં સૂઈ ન શકે. બપોરનો સમય થાય અને ભોજન કરવા માટે બાપ બેસે. દીકરો શેરીમાં રમતો હોય અને માં એમ કહે ને કે જરાક બોલાવો ને લાલાને, એ તમારી સાથે જમી લે. તો કદાચ બાપ બોલી જાય કે મને જમવા દે ને, એને ભૂખ લાગશે તો હમણાં આવશે આપણો. પણ એ જનેતા એના દીકરાઓને જમાડ્યા વગર ન જમી શકે. ઉઘાડા પગે જાય, પોતાના દીકરાઓને તેડી આવે, સાથે બેસાડીને જમાડતી જાય ને પોતે જમતી જાય. કારણ આ જગતની માઈ માં છે, બીજા બધા વગડાના વાહ છે. પણ કરુણા તો હવે એ થઈ છે. સમય પરિવર્તિત થયો, કળિયુગનો કાળ આવ્યો. 25 વર્ષ સુધી દીકરાને ઉછેરીને મા બાપ મોટો કરે અને એને પરણાવે. 1 વર્ષ અને 2 વર્ષ અને 3 વર્ષ થાય ત્યાં દીકરો પત્નીને લઈ અને વળી પાછો મા બાપથી નોખો થઈ જાય. મને એ નથી સમજાતું સાહેબ હજી કે આ 3 વર્ષમાં ઈ આપનાર પત્નીએ તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે તું તારા મા બાપનો 25 વર્ષનો પ્રેમ ભૂલી ગયો? એવો કયો પ્રેમ આપ્યો? અને મારી વ્યાસપીઠથી ચોક્કસ કહીશ કે આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો, નોખી પુત્ર વધુ થાય છે. આ જગતમાં દીકરો ક્યારેય નોખો નથી થયો. અને જો દીકરો જ નોખો થતો હોત તો લગ્ન પહેલા થયો હોત. આ લગ્ન પછી શા માટે થયો? એને નોખો કરવામાં આવ્યો છે. કાં તો મા બાપ વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આપણે કહીએ કે દીકરો મા બાપને મૂકી આવ્યો વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમમાં મા બાપ નથી ગયા, વૃદ્ધાશ્રમમાં સાસુ ને સસરા ગયા છે. સમજવાની જરૂર હવે આ યુગના યુવાનોને છે સાહેબ. તો પેલા કેમ ન મૂકી આવ્યો તું? તારે જો તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા હતા તો તારા લગ્ન નતા થયા ત્યારે મૂકી આવ્યા હતા ને. તારી પત્ની આવી પછી શું કામ મૂકી આવ્યો? મારી અત્યારની યુવાન બહેનોને કરબદ્ધ પ્રાર્થના છે મારી વ્યાસપીઠથી કે તમે જો ઈચ્છતા હોય કે તમારો દીકરો, તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે તો એક વાતને યાદ રાખજો, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપ ભેગો રહેવા દેજો સાહેબ. એ પણ એનો મા બાપનો એનો સહારો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. પણ ખબર નહીં શું થાય, 25 વર્ષનો પ્રેમ આવનારી પત્નીનો વર્ષનો 2 વર્ષનો પ્રેમ મળે એટલે લઈને નોખો થઈ જાય. ધૂળ પડીએ જીવનમાં. શું નથી કર્યું મા બાપે આપણા માટે? દરેકે દરેક મા બાપની એક ઈચ્છા હોય કે મારો દીકરો અમે વૃદ્ધ બની એટલે અમારી સેવા કરે. તો એ વાતને તમારે ક્યારેય ન ભૂલવી જોઈએ કે તમે પણ કોઈકના દીકરા છો, તમે સેવા શું કામ નથી કરતા? અને આ જગતનો નિયમ છે, જેવું વાવશો ને એવું જ લણશો. એટલે મારો પુનિત મહારાજ લખે છે